અફવાઓ પર નજર ન રાખો. આ અફવાઓ છે. યુદ્ધની પરિસ્થિતિ, ઇઝરાયલ અમેરિકા ઈરાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે પેટ્રોલ ડીઝલ કે પછી રાંધણ ગેસ ખૂટી જાય તેવી અફવાઓ છે. એ અફવાઓ પર નજર ન રાખો. એ કેવળ અફવા જ છે. અને તે અંતર્ગત વહીવટી તંત્રનું વિશેષ નિવેદન સામે આવ્યું છે કે હાલ અત્યારે દેશમાં રાજ્યોમાં પેટ્રોલ ડીઝલ અને ગેસનો પુરવઠો જોઈએ માત્રામાં, એટલે કે સ્ટોક છે. ખૂટી જાય તેવી ડર, તેવી ગભરામણથી દૂર રહેવું, તે અફવાઓથી દૂર રહેવું. આપણી પાસે જે સ્ટોક છે તે પૂરતો છે. જિલ્લા પુરવઠા અધિકારી ગીતાબેન દેસાઈનું નિવેદન સામે આવ્યું છે. એલપીજી ગેસ, પેટ્રોલ અને ડીઝલના પુરવઠા અંગે વહીવટીતંત્રનું નિવેદન છે. ઈરાન ઇઝરાયલ યુદ્ધને લઈને ગેસ અછતની અફવા છે. વડોદરા જિલ્લામાં ગેસ, પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક છે. નાગરિકોએ ગભરાવાની જરૂર નથી. ભવિષ્યમાં પણ ગેસ સિલિન્ડર નિયમિત મળતા રહેશે. મામલતદાર અને ગેસ એજન્સીઓ સૂચના અપાઈ છે. સંગ્રહખોરી અને બિનજરૂરી નફાખોરી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અત્યાર સુધી કોઈ ફરિયાદ મળી નથી. સમસ્યા જણાશો તો તંત્ર કાર્યવાહી કરશે. અત્યારે હાલ જે યુદ્ધની પરિસ્થિતિ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહી છે તે અંતર્ગત જે એલપીજીનો પુરવઠો છે અને જે રીતે વાતો આવી રહી છે કે ભાઈ એલપીજીનો પુરવઠો ખોરવાઈ ગયો છે કે રીતે, પણ વડોદરા જિલ્લામાં એવી કોઈ પરિસ્થિતિ નથી. ડોમેસ્ટિક ગેસ બધાને મળી રહેશે. લોકોને મારી એક અપીલ છે, નમ્ર અપીલ છે કે કોઈ સંગ્રહખોરી પર ન જાઓ અને કોઈ પણ એવા પેનિક ન થાવ કે ભાઈ એલપીજી ખૂટી જવાનો છે કે આપણને ભવિષ્યમાં પણ બોટલો નથી મળવાના, એ રીતે અને સ્ટોક ખાલી થઈ ગયો છે એવી કોઈ કન્ડિશન નથી. એવી જ રીતના પેટ્રોલ અને ડીઝલમાં પણ અત્યારે હાલના સંજોગે એવી કોઈ કન્ડિશન નથી કે ભાઈ આપણી પાસે પૂરતો સફિશિયન્ટ સ્ટોક નથી. પેટ્રોલ અને ડીઝલમાં પણ સ્ટોક છે અને ડોમેસ્ટિક જે આપણો ઘરેલું ગેસ ને છે એમાં પણ અત્યારે આપણી પાસે પૂરતો સ્ટોક છે. હાલ આપણા તંત્ર તરફથી કોઈ સુધારો કરવામાં આવે છે જે ઘરેલું ગેસ નવા સિલિન્ડર લેવા માટે એક લેવો, બે લેવા, કેવી રીતે લેવા, એવું કોઈ નવા નિયમો જાહેર કરાયા છે? એ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એમના લેવલે ગેસ એજન્સીઓને જે પણ ઇન્સ્ટ્રક્શન આપી હશે એ રીતે એ લોકોને સૂચના હશે કે ભાઈ એમને આ રીતે નવું કનેક્શન લેવાના આટલા દિવસ કે પણ તંત્ર તરફથી અત્યારે અમારે હાલના સંજોગે અમે પણ નીચલા લેવલ સુધી દરેક મામલતદારને પણ સૂચના આપી છે કે ભાઈ જે લોકો બિનજરૂરી નફાખોરી ન કરે, બિનજરૂરી સંગ્રહ ન કરે અને એજન્સીઓ પણ પૂરતું ધ્યાન રાખે કે પોતાની પાસે જે સ્ટોક છે બધાને પૂરતો સ્ટોક મળી રહે તેવી રીતના પ્રયત્નો. ચેકિંગ પણ જ્યાં જ્યાં કરવાની જરૂર લાગે, અમને જ્યાં હજુ સુધી અહીંયા કોઈ ફરિયાદ પણ નથી મળી કે ભાઈ આ જગ્યાએ આ પ્રશ્ન છે, પણ જ્યાં જ્યાં આવી ફરિયાદો પણ મળશે ત્યાં આગળ તંત્ર જરૂરથી એમને સહાયતા કરશે. થેન્ક યુ.